હાલો કાકા આવી જાઓ ત્યાં શું નામ શું તમારું? ડાયા બેજુ ક્યાં રહેવાનું? માધાપર કઈ જગ્યાએ? ગંગેશ્વર રોડમાં વરસાણી હા, શું પ્રોબ્લેમ શું તમારે? મુડા ડુકે બહુ કેટલા ટાઈમથી? તેમ 5-6 વર્ષ થયા. બરાબર, તો દવા તો લીધી હશે ને તમે? હો દવા બધા ડોક્ટર ફરી આવ્યા, અમદાવાદ ફરી આવ્યા, જામનગર ફરી આવ્યા, રાજકોટ ફરી આવ્યા, ભુજ બધા ફરી આવ્યો. બરાબર, તમને ક્યાંય ફરક ન લાગ્યો? ફરક ગોરી ખાઈને દુખાવા પીડા બંધ પાછ ચાલો. બરાબર, એટલે તમે કાંઈ બીજે ઓપરેશનનું કેવું કાંઈ? ઓપરેશન 2-3 ટકાને કીધું હોય કે ઓપરેશન કરાવવું પડશે કે એમ. ક્યાં કરી ગયા હતા? અમદાવાદ વાળે કીધું ને જામનગર વાળે કીધું. જામનગર કોણ કને? જેમ થા કેટલા રૂપિયા કીધા તમને? રૂપિયા કે તમે જે પણ બદલાવો એ પ્રમાણે હા, તો એ કે સારા રાખો તો 5 લાખ રૂપિયા થાય હા, અને નબળા રાખો તો 3 લાખ રૂપિયા થાય. 3 લાખ હાલી શકો કે ના હાલી શકો? હાલી શકો. હાલવાનું કીધું. પલાઠી વાળવાની પલાકી 3 લાખ વાળું પલાકી ન વાળે તો સીટ પર બેસવું પડે. એટલે 5 લાખ ખર્ચો તો પલાઠી વાળે ને કરી. હા બરાબર, હા, તો પછી તમે ત્યાં આગળ ના પાડી કે ને હા પાડી? ના હું ના પડે હું પછી આવીશ. હા, બરાબર, તમે પછી ના પાડી પછી તમે આવવાનું કીધું? હા બરાબર, તો હવે તમે અત્યારે જે આવ્યા એ કઈ જગ્યાએ આવ્યા? ત્યાં તમારું નામ મને દેવાનું, નામ કહો તો ખબર પડે. નાનજીભાઈ દરજી કઈ જગ્યાએ? માધાપર. માધાપરમાં એટલે તમે કેટલા દિવસથી અહીંયા આવ્યા? માધાપર હું કાલે જ આવ્યો. અચ્છા, કાલે એટલે એક દિવસ એમ એક ને? દિવસ થયો, આ બીજો દિવસ છે. બીજો દિવસ આજે છે. બીજા દિવસે તમારી પલાઠી વળી ગઈ? પલાકી વળી ગયો 100%? 100%. એમ દોડી શકો છો? હા એમ, બરાબર. કાંતક નથી આવી. હા, હવે ઓપરેશન કરાવવાની જરૂર ખરી કે નહીં? એ હવે ઓપરેશન જરૂર પડે એવું લાગતું નથી એમ, બરાબર. કદાચ હવે બીજા કોઈને દુખતા હોય તો તમને કામ મોકલાવીશ. હા 100% મોકલાવીશ. બરાબર, તમારા કામ મોકલાવીશ 100%. ચોક્કસ, બરાબર. Yeah.